ભાજપની નીતિ સ્પષ્ટ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાર્યકર્તાઓને ટિકિટ નહીં મળે. કાર્યકર્તાઓ ટિકિટ માટે લોબિંગ કરશે તો પણ મેન્ડેટ નહીં મળે. પક્ષની છબી ખરડાય તેવા કાર્યકર્તાઓને મોકો નહીં આપવામાં આવે અને પક્ષ વિરોધી કામ કરતા લોકોને તો તાત્કાલિકપણે પક્ષમાંથી સસ્પેન્ડ કરાશે. ભાજપની ચૂંટણી શિસ્ત સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો કોઈ પણ કાર્યકર્તા ભલે મજબૂત સ્થિતિમાં હોય પણ તેની છબી જો ગુનાહિત હશે, એની છબી સ્પષ્ટ નહીં હોય તો પક્ષની છબી ખરડાય તેવા કાર્યકર્તાઓને મોકો નહીં આપવામાં આવે અને સાથે જ પક્ષ વિરોધી જો કોઈ કામ કરતું હશે કાર્યકર્તા તો એ લોકોને પણ નહીં અપાય. તો ચૂંટણીને લઈને ભાજપે પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે. કોને ટિકિટ આપવી અને કોને બાકાત રાખવાના છે એ પણ નક્કી એક ક્રાઇટેરિયા ખાસ તો નક્કી કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં લોબિંગ કરશે તો પણ મેન્ડેટ પક્ષ નહીં આપે અને પક્ષની છબી ખરડાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવશે. તો સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન અને ભાજપની તડામાર તૈયારીઓ, કોને ટિકિટ આપવી કોને ન આપવી એનો ક્રાઇટેરિયા સેટ કરી દેવામાં આવ્યો છે અને આ વખતે તો ચમરબંધીઓને ટિકિટ નહીં આપવામાં આવે તેવું નક્કી પક્ષે કરી લીધું છે. આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, એક તરફ સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન અને ભાજપે હવે રણનીતિના ભાગ સ્વરૂપે પણ એવા કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો છે કે જેની છબી સ્પષ્ટ ન હોય, જેની છબી ખરડાયેલી હોય. પાર્થ, હજી ચોક્કસથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે ટિકિટ કોને આપવી, ટિકિટ કોને ન આપવી અને ટિકિટ કોની કાપવી તે બાબતે પણ ચર્ચાઓ થઈ રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો ભાજપ પ્રદેશ દ્વારા ચૂંટણી શિસ્ત કમિટી બનાવવામાં આવી છે. તેના દ્વારા એક સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો છે કે જે લોકોએ પક્ષની છબી છેલ્લા 5 વર્ષમાં ખરાબ કરી હોય તેવા આજે ચાલુ વર્તમાન કોર્પોરેટર છે તેમને ટિકિટ નહીં આપવાની. આ સાથે જ વાત કરવામાં આવે તો જે કાર્યકર્તાઓ છે કે જેઓએ પક્ષનું નામ ખરાબ કર્યું છે અને ચપણબંધી છે તેવા આ કાર્યકર્તાઓને પણ ટિકિટ નહીં આપવાની. એટલે કે સ્પષ્ટ છે, ભાજપની વાત એક સ્પષ્ટ છે કે જે સ્વચ્છ છબી ધરાવતો હશે, સંગઠનનું કામ કરતો હશે, સંગઠનને વળેલો હશે, વિચારધારા સાથે સંકળાયેલો હશે તેવા કાર્યકર્તાઓને જ ટિકિટ આપવાની છે. એટલે આમ કહી શકાય કે જે ચમરબંધીનો જે શબ્દનો ઉપયોગ કરીને જે સંગઠનનું નામ ખરાબ કરે, પક્ષનું નામ ખરાબ કરે તેવા કોઈ પણ કાર્યકર્તાઓને અથવા તો વર્તમાન કોર્પોરેટરને ટિકિટથી વંચિત રાખવામાં આવશે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.